નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સફેદ ડોળ, ઘેણ અથવા મુંડા એના વિશે જે અસરકારક નિયંત્રણ છે એના વિશેની વાત। જો આપ આ ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને ખેડૂત મિત્રો, આજનો વિડીયો તમારા માટે બહુ અગત્યનો રહેવાનો છે, તો સંપૂર્ણ જુઓ। ખેડૂત મિત્રો, સૌ પ્રથમ જે આપણા મગફળીની અંદર દર વર્ષે મુંડાનો અસર રહેતી હોય છે, એટલા માટે ખાસ મુંડા માટે આપણે અમુક ખેડૂતો આગોતરા નિયંત્રણ કરતા હોય છે, જૈવિક નિયંત્રણ, કેમિકલ નિયંત્રણ, અને એ ઉપરાંત ખાસ તો આપણે એ સમજવું જોઈએ કે જે મુંડા છે, સફેદ ડોળ છે, એના જીવનચક્ર વિશે જો આપણે પૂરી એની માહિતી હોય અને એના કયા સમયે એનું આપણે યોગ્ય નિયંત્રણ કરવું। સૌ પ્રથમ આપણે એના જો જીવનક્રમની અંદર વાત કરીએ તો એની 4 અવસ્થા હોય છે। જો એની અંદર હોય છે જે પુખ્ત હોય છે એ જે ઈંડા મૂકે છે, અને ત્યારબાદ એમાંથી ડોળ કે જે ઈયળ હોય છે એ ત્યારબાદ કોશેટો અને ફરી પાછું પુખ્ત થાય છે। અને એ ઉપરાંત જોવા જઈએ તો એના જીવનક્રમની અંદર જે ઢાલિયા કીટકો હોય છે વરસાદ પહેલાં જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પડ્યા હોય છે। જે ચોમાસામાં હોય છે એ પ્રથમ વરસાદ બાદ જમીનમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે, અને રાત્રિના સમયે નર અને માદા ઢાલિયા ખેતરની છેડાપાળાના ઝાડો હોય છે, જેમ કે બોરડી હોય છે, લીમડો હોય છે, એવા ઝાડ પર એકઠા થઈ અને ઝાડના પાન ખાય છે। માદા ઢાલિયા વહેલી સવારે જમીનમાં દાખલ થઈને ચાંચમાં છૂટા છવાયા સફેદ રંગના ઈંડા મૂકે છે। ઈંડામાંથી અઠવાડિયા બાદ નાની નાની સફેદ રંગની ઈળો નીકળે છે, અને ઈયળ અવસ્થા લગભગ 2 થી 2.5 મહિનાની હોય છે। ત્યારબાદ તે માટીની ગોટીમાં કોશેટો બનાવી કોશેટો અવસ્થામાં જાય છે, અને જો કોશેટો જે હોય છે એની અવસ્થા 7 થી 10 દિવસની હોય છે। ત્યારબાદ કોશેટામાંથી ઢાલિયા કીટક બહાર આવી પોતાનું જીવનચક્ર ફરીથી ચાલુ કરે છે। આમ તેની વર્ષમાં 2 થી 3 પેઢીઓ જોવા મળે છે। અને ખેડૂત મિત્રો, ઢાલિયા કીટકો આશરે 2 અઠવાડિયા સુધી જીવંત રહે છે। અને આપ જોઈ શકો છો, જ્યારે આપણી સૌ પ્રથમ જ્યારે આપણે વરસાદ થયો હોય ત્યારબાદ જો આપણે એના જીવનચક્રની વાત કરીએ તો આપણા જમીનમાં કોશેટો અવસ્થામાં હોય છે જ્યારે વરસાદ થાય ત્યારે આપણા શેઢાપાળાના જે ઝાડ હોય છે એની ઉપર આવીને તે એનું ખોરાક મેળવે છે, અને ત્યારબાદ જમીનમાં જે ઈંડા મૂકીને આપણે જે મુંડા સ્વરૂપે આપણે મગફળીમાં ફેલાવો કરતા હોય છે। એના માટે જો વાત કરીએ તો ખાસ અગાઉ નિયંત્રણ માટે જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે આપણા શેઢાપાળાના જે ઝાડવા હોય છે એની ઉપર દવાનો છંટકાવ કરવો જોઈએ, અને એ ઉપરાંત જે પ્રકાશ પિંજર હોય છે એની ઉપર વધુ આકર્ષિત થતા હોય છે। વરસાદ થયા બાદ 20 થી 25 દિવસ જો આપણે આપણા ખેતરમાં અથવા શેઢેપાળે જે ઝાડ હોય છે એની આસપાસ પ્રકાશ પિંજર મૂકવામાં આવે તો એમાં જે આપણા ઢાલિયા જે પુખ્ત કીટક હોય છે જે પકડાઈ જાય છે, જેના લીધે જે આપણે એટલી અસર આપણા પાકને ઓછી કરે છે। અને એ ઉપરાંત જો આપણે આગોતરા નિયંત્રણ તરીકે વાત કરીએ તો જ્યારે ખેડૂતો મગફળીનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે તેની અંદર જે મુંડાની છે થાઇમિથોક્ઝેમ 30% FA એ દવાનો પટ આપવો જોઈએ, અને એ ઉપરાંત તમારે એની સાથે આપણે ફૂગનો પણ વપરાશ કરતા હોઈએ છીએ। અને ત્યારબાદ જો વાત કરીએ, આ તો થઈ કે વાવણી કર્યા પહેલાંની બાબત, ત્યારે આપણે નિયંત્રણ આ રીતે કરી શકીએ છીએ। અને ત્યારબાદ જ્યારે આપણા ઊભા પાકમાં જ્યારે આપણા મુંડાની અસર થાય ત્યારે શું કરવું, તો એની માટે આપણે એક જૈવિક નિયંત્રણ કરી શકીએ છીએ, અને એ ઉપરાંત કેમિકલ નિયંત્રણ એટલે કે કેમિકલી કઈ રીતે નિયંત્રણ કરવું। તો એની અંદર વાત કરીએ તો જૈવિક નિયંત્રણની અંદર મેટારિઝમ એનેસોપલીની જે ફૂગ આવે છે એ તમે એડીનો ખોળ અથવા લીંબોળીનો ખોળ ને એ ઉપરાંત રેતી સાથે મિક્સ કરીને 1 કિલો હોય છે 1 એકરમાં તમે એપ્લાય કરી શકો છો। એ ઉપરાંત હાલ અત્યારે ફેરોમેન ટ્રેપ, આપણે મુંડા માટેની જે ફેરોમેન ટ્રેપ આવે છે એનો પણ તમે વપરાશ કરી શકો છો। એ ઉપરાંત તમે આપણે એડીનો લીંબોળીનો ખોળ છે એ એકરે 250 થી 300 કિલો વાપરો તો એનું સારું એવું નિયંત્રણ છે। એ ઉપરાંત જો કેમિકલ નિયંત્રણની વાત કરીએ તો ફિપ્રોનિલ 40% અને ઇમિડાક્લોપિડ 40% જે હોય છે। પિયતની અંદર વાત કરીએ તો 100 ગ્રામ પ્રતિ એકરે આપણે જો ફિપ્રોનિલ ને ઇમિડા જે લાસેન્ટા આવે છે એ તમે વાપરી શકો। એ ઉપરાંત ક્લોરોપાયરીફોસ જે આપણે જે ટેકનિકલ છે એ તમે પિયતમાં 4 લીટર પ્રતિ એકરે આપો તો પણ એનું સારું રિઝલ્ટ છે। એ ઉપરાંત જો કોઈ ગ્રેન્યુઅલ ફોર્મ હોય, જેમ કે ફિપ્રોનિલ જે ગ્રેન્યુઅલ ફોર્મમાં આવે છે, રિજેન્ટનું બાયરનું છે આપણે રિજેન્ટ છે, એ તમે રાખ સાથે મિક્સ કર્યો, રાખ એક ફૂગનાશકનું કામ કરે છે, અને એ ઉપરાંત તમે રાખ ન હોય તો રેતી સાથે પણ મિક્સ કરી શકો છો। એની વાત કરીએ તો 4 કિલોગ્રામ પ્રતિ એકરે તમારે વાપરવાનું રહેશે। અને એ ઉપરાંત કાર્બોફ્યુરાન જે આવે છે એ પણ તમે વાપરી શકો છો। એ તમારે એકરે
25 થી 30 કિલોગ્રામ વાપરવાનું છે. ખેડૂત મિત્રો, સંપૂર્ણ માહિતી એક આપણે આના દ્વારા આપણા મૂંડાનું નિયંત્રણ કરી શકીએ છીએ. જેમ બને એમ આગોતરું નિયંત્રણ પટ છે અથવા વરસાદી સિઝનમાં આપણે શેઢાપાળાના ઝાડ હોય છે એની અંદર આપણે જો અગાઉથી જ તે કેરોસીન કે ત્યાં પ્રકાશ પિંજર મૂકીને એનું કંટ્રોલ કરીએ તો સારામાં સારું એનું પરિણામ મળે છે. ખેડૂત મિત્રો, આવી જ માહિતી આપણા વિડીયોની અંદર મૂકવામાં આવે છે, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.